જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં। તો જો વાગી ગયા છે 10:30 અને આપણે બધે ફ્રી થઈ ગયા છે કામ કરીને ને મમ્મીની ઈંડોળાના દર્શનની તૈયારી કરે છે ને છોકરાઓ દાદા પાસે રમે છે। બે ભાઈ બહેન હોય, બાકી તો 4 છોકરા સ્કૂલે ગયા હોય છે। તો જો વ્રજ ને પરિશ્રી દાદા પાસે રમે છે। જય શ્રી કૃષ્ણ કરો। હે હું શેર કરજો વ્રજ એ વ્રજ ભાઠ્યો તો એવો હશે ને। જય શ્રી કૃષ્ણ કરો। હે સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ તો કરો બે। જય શ્રી કૃષ્ણ કરો બે। જય શ્રી કૃષ્ણ બોલો। જય માતાજી। જય શ્રી કૃષ્ણ બોલ। પાણીથી બોલો। જય શ્રી કૃષ્ણ। બાપા સીતારામ। જો વ્રજ ને પરી બે રમે છે દાદા પાસે, ઘડીક વાર રમશે ને ઘૂર્યું ખાહે કા। તો જો મમ્મી ને દીવાની બે ઈંડોળાના દર્શનની તૈયારી કરે છે સજાવટ માટે। જય શ્રી કૃષ્ણ। તમે છે ને સાંજે 6 વાગે તમને ઈંડોળાના દર્શન થાય ને તો તમે એમાં જય દ્વારકાધીશ જરૂર ને જરૂર લખજો। બહુ સરસ ઈંડોળાના દર્શન થશે આજે પાછા। અને જોઈને કીધો તમને કેવા લાગે છે, કોમેન્ટ કરજો થોડી। ડેકોરેશન ને બધું તમને કેવું લાગે છે। જો આ બે ગાંડા જો આમ આટા મારે છે, ઘૂર્યું ખાય છે આમથી આમ। થોડી વાર અહીંયા આવતા રહે તો પાછા ઊભા કરવા પડશે। જો પરિશ્રીબેન કહે છે કે અહીંયા મહાદેવ છે, મહાદેવનું મંદિર છે કા એમ કે છે। ચાલો જો આપણે નીચે આવી ગયા છે। નીચે શું કરે છે ભાભી? ભાભી કંઈક રસોઈ બનાવતા લાગે, આપણે જોઈ લઈએ શું આજે બનાવે છે। જય શ્રી કૃષ્ણ ભાભી, શું કરો છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। રસોઈ બની છે। શું બનાવ્યું છે આજે? રસોઈમાં દાળ, ભાત, સલાડ, કોળી બટેટાનું શાક, રોટલી, પપ્પા માટે રોટલી। થોડુંક રાતે પંજાબી શાક બનાવ્યું તો એ કરીશું। એમાં 2-3 દિવસથી દાળ ભાત બની નાખે ને લાવા દાળ ભાત જો સલાડ બનાવ્યું છે, દાળ બનાવી છે, પછી ભાત બની ગયા છે અને શાક થાય છે ચોરી બટેટાનું। અને પંજાબી શાક આપણે રાતે બનાવ્યું હતું એ થોડુંક વધ્યું છે એટલે એને ગરમ કરશે એટલે છોકરાઓને એને બધાને ચાલશે। હા એ ભાવે, બીજું કઈ શાક નો ભાવે। તો પછી વહેલા ફ્રી થઈ જાય, છોકરા આવે પેલા થઈ જાય। છોકરા સ્કૂલે વહી ગયા એટલે કઈ કામ વહેલું જ થઈ ગયું બધું આપણે। થોડી વાર ટીવી જોવા બેસતા હોય એમ થાય કે રસોઈ કરી નાખીએ આપણે નિરાંતે। મમ્મી દીવાની ઈંડોળાના ડેકોરેશન કરે છે ને અમે રસોઈ કરીએ છીએ કા। એટલે બેને બધાને એકને છોકરા નીચે રાખે ને તો એકાદું કરવા દે, તો એક હોય ને તો એ રહીમાં રાખે। ચાર બાળકો તો સવારે સ્કૂલે વહી જાય એટલે ત્યાં ડેકોરેશન કરી લે તો એટલે કઈ કામ ના હોય બીજું, નિરાંત હોય। પછી બપોર પછી નિરાંતે થાય, બાકી તો કઈ થાય નહીં, બાકી હારો હાર હોય કીર્તન કરીએ ને એવું કરીએ થોડીક વાર, કાલાવાલા કરીએ ભગવાનના ઘર બેઠા બેઠા, પછી કઈ કામ ના કરીએ। શણગાર બધું સવારે કરી લે, બપોરે વાલા કાનાને તૈયાર કરીને ટ્યુશનમાં જવાનું હોય, પાછા ટ્યુશન જાય 5-4 વાગે જાય ને 6 વાગે જાય ને ચાલુ જોઈએ આખો દી અમારે। પછી રસોઈના દર્શન કરવાના ઠાકોરજી ભેગે, પછી 7 વાગે રસોડાના દર્શન કરીએ પછી અમે। સારું ચાલો, તો હવે રોટલી બાકી છે તો રોટલી કરી લઈએ, તે શાકની સીટી વાગી જાય। તો
ચાલો જો વાગી ગયા છે 5:45 અને હવે હિંડોળાનો ટાઈમ થઈ ગયો છે. હિંડોળાનું દર્શન કરાવવાનું ને હમણાં જો પરેશરીબેન આરોભાઈ ટ્યુશનમાં જાય પછી આપણે કરીએ. તો જો પરેશરીબેન થોડું ઘણું હોમવર્ક બાકી છે તો હોમવર્ક કરે છે. શું કરે છે પરી તું? હું શીખવાડ્યું તું દાદાએ? ABCD શીખવાડી. જો ક્યારે દીદી છે ને રોજ ટ્યુશનમાં મૂકવા આવે કા, એટલે ક્યારે દીદી ટ્યુશનમાંથી હજી આવી જ છે એટલે એને મૂકવા આવવું હોય ને એટલે આવી જ જાય કા. જો અમને તો કોઈને કઈ ખબર નથી પડતી એટલે પરેશરી સમજાવે છે કે આ કાનાનું છે કા. તો જો આજના હિંડોળાના દર્શન આવી રીતના શણગાર કર્યો છે, બધી ડેકોરેશન. આજે કોડીના કર્યા છે મમ્મી એને દીવાની ને એ બધા કરતા હતા. કોણે કર્યું છે આ બધું? બાએ કર્યું. બીજું કોણ કરતું હતું? બીજું તો ચાલો જો આજના હિંડોળાના દર્શન બધા કરી લેજો. બીજું કોણ હતું? બાય ને દીવાંટી. હા સંધ્યા
ચાલુ છે, વાગી ગયા છે 8 અને અત્યારે હવે આપણે રસોઈ તો ખાવા આવી છે. આજે રસોઈમાં જો ગાંઠિયાનું શાક બનાવ્યું છે કા સેવ પાડીને અમે સેવ પાડીને શાક કર્યું છે, ભાખરી કરી છે, પછી ખીચડી કરી છે ને કા ખીચડી તો આપણે દરરોજ ફિક્સ જ છોકરાઓને દાદાને છે. તમારે રેસીપી ચટણી આપો બનાવી સાથે ડુંગળી ટમેટા હા ચટણી બતાવું તમને. થોડીક ખીચડી બનાવી છે અને આ ચટણી બનાવી છે, ડુંગળી ટમેટાં અને સિંગનો ભૂકો અને એવી બનાવી છે. તમને જો મોઢામાં પાણી આવતું હોય તો કોમેન્ટ કરજો. ક્યારા ને સોરા ને કુંજ ને આરવ ને પરિશ્રી ને બધે રમે છે. આંધ્રો પાડો રમતા લાગે. શરદી જેવું થઈ ગયું છે ને એટલે કજિયા કરે છે કા કજિયા કરે છું ને જો આ પાડે છે ઘોડિયામાં આ પાડે કા એટલે બા વ્રતને હિંચકાવે છે. ઘોડિયામાં પડ્યો રહે તો એને શાંતિ ને આપણે શાંતિ. તો ચાલો જો વાગી ગયા છે 11 અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે કયા સબસ્ક્રાઈબ કરે? હા તો ભાઈ બધા છે ને અમે જે પણ અમારા વ્લોગ જોતા હોય ને એ જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પરેશ્રીબેન રોજ કહે છે તો પરેશ્રીબેનનું સાંભળજો બધા કા હે. તો બાપા સીતારામ કહી દો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ કે આવજો. કાલે મળશું ભાઈ, કાલે મળશું. બાય. બાપા સીતારામ. હે